bells. તારી આ ચાલાકી મારી સામે ના બતાવ. મારા વિશે જાણે છે ને? જો પૂંછડીથી મારીશ તો તિરુપતિમાં, પગથી મારીશ તો કાલહસ્તીમાં, અને જો સૂંઢથી ઉઠાવીને ફેંકીશ તો ત્રંબકેશ્વરમાં જઈને પડીશ. વાહ વાહ, બધા જ તીર્થધામો છે. એક મદમસ્ત હાથી કોઈ બોડી બિલ્ડર કે બોક્સરની જેમ રમૂજી કરતબ બતાવતા એવા અવાજ કરી રહ્યો હતો. ત્યાંથી પસાર થતા તે હાથીને જોઈને શિયાળના હોશ ઉડી ગયા. બાપરે, સવારમાં જો આના પલ્લે પડી ગયા તો આ વગર શરદીએ પણ મારું માથું ખાઈ જશે. ધીમેથી સરકી જવામાં જ ભલાઈ છે. એવું વિચારીને પોતાની આંખો બંધ કરી તે બિલાડીની જેમ છુપાઈને જવા લાગ્યો. પણ હાથીની નજર તેના પર પડી જ ગઈ. એ ઊભું રહે. ઓહો, તમે અહીં છો ગજરાજ? હું તો તમને જ શોધી રહી હતી. આંખો બંધ કરીને. હા, એવું કંઈ નથી, બસ આંખમાં કંઈક કચરો પડી ગયો હતો. તારી આ ચાલાકી મારી સામે ના બતાવ. મારા વિશે જાણે છે ને? જો પૂંછડીથી મારીશ તો તિરુપતિમાં, પગથી મારીશ તો કાલહસ્તીમાં, અને જો સૂંઢથી ઉઠાવીને ફેંકીશ તો ત્રંબકેશ્વરમાં જઈને પડીશ. વાહ વાહ, બધા જ તીર્થધામો છે. તીર્થધામો તો છે, પણ ત્યાં લોકો તને લાકડીઓથી ફટકારશે. અરે ના, બસ થોડો સમય તમારા ચરણોમાં પડી રહું એ જ મારું સૌથી મોટું સૌભાગ્ય છે. હવે આવીને લાઈન પર બોલ. જંગલમાં મારા વિશે શું વાતો થઈ રહી છે? ત્યારે જ હાથીની પાછળ રહેલા દરમાંથી એક ઉંદર બહાર આવ્યો. તમારા વિશે? અરે શું કહું બજરાજ, તે દિવસે તમે પેલા સિંહને જે કચડીને મારી નાખ્યો હતો ને, તેના વિશે. શું હાથીએ સિંહને માર્યો? બધું જૂઠું છે, સાવ ગપ્પાબાજી છે. નવાઈની વાત છે. આ એવી વાત કરી રહી છે જે મને પણ ખબર નથી, પણ સાંભળવામાં મજા આવી રહી છે. મનમાં એવું વિચારીને કેવી રીતે કચરો મેં તેને કચાકચ એકદમ કચુંબર કાઢી નાખી. તે બિચારો કરગરતો રહ્યો, તમારા પગ પકડતો રહ્યો, પણ તમે તેને છોડ્યો નહીં. હા, પણ શું આ બધું તે જોયું હતું? શું જોશે? બધું હવાબાજી છે, સફેદ જૂઠ છે. અરે ના, મેં નથી જોયું. મારા એવા નસીબ ક્યાં ગજરાજ. આ તો સસલા મામાએ બધું કહ્યું હતું. અરે તેરી તો આને પર ફસાવી દીધો. ક્યાં છે તે? તેને બોલાવો. લો, વાતોમાં તે પણ આવી ગયો. આવો સસલા મામા. ગજરાજ તમારા વિશે જ પૂછી રહ્યા છે. મારા વિશે? કેમ શું મૂર્ખ? આ ચાલાક શિયાળે તને ફસાવી દીધો છે. બોલો મામા, તમે જ કહ્યું તું ને કે ગજરાજે સિંહને ધૂળ ચટાડી દીધી. મેં? હા, તમે જી. મેં ક્યારે કહ્યું? અરે મામા, હદ કરો છો. કોળાની વાડીમાં મળ્યા હતા ત્યારે નહોતું કહ્યું? યાદશક્તિ નબળી પડી ગઈ છે કે શું? મને કાંઈ સમજાતું નથી. મને સમજાઈ ગયું. લો, થઈ ગયું કામ. સાચું બોલનારા સસલાની તો હવે આવી બની. બિચારાને ગમે તેમ કરીને બચાવવો જ પડશે. તું ભૂલી ગયો છે કે તે તને વહેમાવી રહી છે. એ સ્પષ્ટ થવું જોઈએ. ઓ હાથી રાજા, કેવી ચાલ ચાલી છે! જો સાચું નહીં બોલે તો સસલા મામા ગયા, અને જો જૂઠ પકડાયું તો શિયાળભાઈની ઢોલાઈ નક્કી છે. આ એમ કહેતા ઉંદર તેમની સામે ઝડપથી દોડવા લાગ્યો. એય, મારા હોવા છતાં આ કેવી દોડાદોડ? શું તને મારો જરાય ડર નથી રહી રહ્યો? ડર નથી ગજરાજ, લાગે છે વરસાદ આવવાનો છે, અને વરસાદથી તો તમને ડર લાગે છે ને? ડર? આટલા વિશાળ શરીરવાળા હાથીને વરસાદથી ડર લાગે? ડર તને છે કે હાથીને? શું બકવાસ કરે છે ઓ પાગલ ઉંદર! તારી ચાલાક ખોપડી તો વધી ગઈ, પણ સાચું જાણવાની અક્કલ ના વધી. હાથી સૂંઢથી પાણી છાંટીને ખુશ થાય છે, પણ વરસાદમાં પલળવું તેને ગમતું નથી. શું તને નથી ખબર? ઓહો, એવું પણ છે કાંઈ? તે તો જતો રહ્યો. ક્યાં? શિયાળે ત્યાં જોયું, ત્યાં હાથી નહોતો. જોયું? વરસાદનું નામ સાંભળતા જ આટલો મોટો હાથી છુપાવવા માટે ભાગી ગયો. માની ગયા તારી બુદ્ધિને. મારી અક્કલ તો ઠીક છે, તું તારી આ અતિ ચતુરાઈ બંધ કર.
નહીતર સસલા મામાનું શું હાલ થાત? શિયાળે મોઢું ફેરવી લીધું. તને ખબર હતી કે તું ગપ્પુ મારી રહી છે તો પણ તું ઊંધા માથે પડતત. ખેર, હવે ચાલો. રાત વીતી ગઈ. ફરી સવાર પડી. બધા પ્રાણીઓ દાદાગીરી કરતા તે હાથી વિશે ડરી ડરીને વિચારવા લાગ્યા. પણ બધા હેરાન રહી ગયા, કારણ કે તે દિવસે હાથી ક્યાંય દેખાયો નહીં. બધા વિચારવા લાગ્યા કે હાથી ક્યાં ગયો હશે. મને કંઈક અશુભ થવાનો સંકેત મળી રહ્યો છે. તમને શું લાગે છે, શું થયું હશે? અરે કંઈ નથી, ખાઈ ખાઈને ચરબી ચડી ગઈ છે ને, કુંભકર્ણની જેમ ઊંઘતો હશે. આમ પણ સવાર સવારમાં તેને ઝૂકી ઝૂકીને સલામ કરવાની મુસીબત ટલી. ચૂપ રહો, એવું ના બોલવું જોઈએ. કેમ? તે પણ આ જ જંગલનો જીવ છે. ચાલો જઈને જોઈએ. ઉંદરની વાત માનીને બધા પ્રાણીઓ હાથીને શોધવા લાગ્યા. ત્યાં જ એક જગ્યાએ જારમાં ફસાયેલો લાચાર હાથી જોવા મળ્યો. અરે રે! ઉંદર દોડીને પાસે આવ્યો. ત્યારે જ શિયાળ વ્યંગમાં ખડખડાટ હસતા બોલ્યું, આવી ગઈ મજા. હવે શું કેવું છે? પગે પડીએ કે આંસુ આવીએ? હવે ભોગવો. શિયાળભાઈ, તમે બહુ વધારે બોલી રહ્યા છો. મુસીબતમાં હોય ત્યારે મદદ કરો, નહીતર મોઢું બંધ રાખો. હટ, તું મને શીખવીશ? મદદની વાત કરે છે, પોતે આંગળી જેવડો નથી. શું મદદ કરીશ? જે હાથી ઝાડની ડાળીઓ જ નહીં, આખું ઝાડ ઉખેડી ફેંકે છે, તે પોતે ઝાડમાં ફસાઈને રડી રહ્યો છે. તું શું કરી લેવાનો? શિકારી પાસે ભીખ માંગીશ? તે માથામાં એક ફટકાર છે. એમ જોતા રહો ત્યારે. એમ કહીને ઉંદર ગોળ ગોળ ફરતા પોતાના દાંતથી ઝાડને કૂતરીને તેના ટુકડા કરવા લાગ્યો. આખી ઝાડ ટુકડે ટુકડા થઈ ગઈ. ગજરાજ, હવે બહાર આવી જાઓ. હે? જોવામાં ભલે તું નાનો છે, પણ કામ કેટલું મોટું કર્યું. તારો આ ઉપકાર હું આ જન્મમાં નહીં ભૂલી શકું. ઉપકારની વાત ભૂલી જા, પણ ગજરાજ, તારા આ વિશાળ કદને જોઈને આટલો અહંકાર કરવો યોગ્ય નથી. બુદ્ધિબળ ગમે તેવા બળવાનને પણ હરાવી શકે છે. જો તું આટલું સમજી લે તો મારા માટે એટલું ઘણું છે. સાચું કહ્યું. હવે મને સમજાયું કે ભગવાન ગણપતિએ આ ઉંદરને જ પોતાનું વાહન કેમ પસંદ કર્યું. કેમ? કારણ કે જે કોઈના પણ રસ્તાની અડચણો દૂર કરી દે, તે જ મૂષકને વિઘ્નેશ્વરે પસંદ કર્યો છે. ખરેખર અસલી શૂરવીર તો આ ઉંદર જ છે. જ્યારે બધા પ્રાણીઓ તાળીઓ પાડી રહ્યા હતા, ઉંદર સ્મિત સાથે જોવા લાગ્યો. ये क्या हो रहा है? कहीं भूकंप तो नहीं आ गया? उसने घोंसले से निकलकर देखा। रामू हाथी, इस पेड़ पर मेरा घोंसला है, रुक जाओ वरना वो टूट जाएगा। अरे किसी दूसरे पेड़ पर घोंसला बना लेना, लेकिन मैं नहीं रुक सकता। मैं इस पेड़ को गिराकर ही रहूंगा। एक जंगल में रामू नाम का एक हाथी रहा करता था, जो बेहद शरारती और क्रूर था। उसे पेड़ गिराने में बहुत मजा आता था, और खासकर वो पेड़ जिन पर पक्षियों के घोंसले हुआ करते थे। अरे रामू हाथी, मेरा घोंसला खिसक रहा है, रुक जाओ नहीं तो नीचे गिर जाएगा। मुझे मत रोको, मैं तो पेड़ को गिरा रहा हूँ। मुझे तुम्हारे घोंसले से कोई मतलब नहीं। रामू हाथी लगातार टक्कर मारता रहा, और तभी टीनू का घोंसला जमीन पर आ गिरा। वो हंसता हुआ वहां से चला गया, और टीनू चिड़िया रोती रह गई। इसी तरह उसने जंगल में सैकड़ों पक्षियों के घोंसले तोड़ डाले थे। इसी जंगल में एक अपाहिज तोता भी रहता था, जिसका कोई घोंसला नहीं था। उसके पास कालू कौवा आया और बोला, मिट्ठू,
कैसे हो तुम? हाँ, मैं तो अच्छा हूँ। तुम कैसे हो? मैं भी ठीक हूँ। और बताओ, इस पेड़ पर क्या कर रहे हो? मैं सोच रहा हूँ कि इस पेड़ पर अपना घोंसला बनाऊं, लेकिन मैं तो अपाहिज हूँ। भला कैसे बना पाऊंगा? अच्छा हुआ कि तुम आ गए। दोस्त, आओ मेरी घोंसला बनाने में थोड़ी मदद कर दो। अरे वो असल में आज मुझे मेरी कवि से मिलने जाना है। अगर नहीं गया तो वो नाराज हो जाएगी। अरे लेकिन उसकी बात को बीच में ही छोड़कर वो वहाँ से उड़ गया। ये भगवान, आखिर तूने मुझे अपाहिज क्यों बनाया? अब मैं अकेला घोंसला बनाऊंगा तो मुझे महीनों लग जाएंगे। मिट्ठू ने थोड़े आंसू बहाए, लेकिन फिर हिम्मत करके अपने काम में लग गया। उसने धीरे धीरे पेड़ की डंडियां जमा करना शुरू की, जिनमें तकरीबन 25 दिन लग गए। और 1 महीने की कड़ी मेहनत के बाद उसने अपना घोंसला तैयार कर लिया। शुक्र है, आखिरकार मैंने मेरा घोंसला बना ही लिया। वो अपने घोंसले में बैठकर आराम करने लगा। उसके चेहरे पर अजीब तरह की खुशी थी। धीरे धीरे कई पक्षी और जानवर उसके पास जमा हो गए। वाह मिट्ठू, तुमने साबित कर दिया कि चाहे कैसी भी समस्या हो, अगर हम हिम्मत के साथ मेहनत करें तो हर नामुमकिन काम भी मुमकिन कर सकते हैं। इसी तरह सभी के मुंह से उसकी तारीफ में शब्द निकल रहे थे। शाम होने तक सभी अपने अपने घरों में चले गए और मिट्ठू भी सो गया। सुबह सुबह अजीब तरह की धम धम से मिट्ठू की आंख खुल गई। अरे ये क्या हो रहा है? कहीं भूकंप तो नहीं आ गया? उसने घोंसले से निकलकर देखा तो रामू हाथी पेड़ को टक्कर मार रहा था। रामू हाथी, इस पेड़ पर मेरा घोंसला है। रुक जाओ, वरना वो टूट जाएगा। अरे किसी दूसरे पेड़ पर घोंसला बना लेना, लेकिन मैं नहीं रुक सकता। मैं इस पेड़ को गिराकर ही रहूंगा। आसपास कई जानवर जमा हो गए। और तभी पेड़ के साथ साथ मिट्ठू का घोंसला भी नीचे गिरकर टूट गया। ये देखकर मिट्ठू का दिल भर आया। दुष्ट रामू हाथी, मैं तो एक अपाहिज तोता हूँ। मैंने ये घोंसला 1 महीने दिन रात मेहनत करके बनाया था, लेकिन तूने मेरी एक नहीं सुनी और इसे तोड़ दिया। अरे अरे, बस करो यार। मैं इस जंगल के हर पक्षी से कहता हूँ कि अपने घोंसले मजबूत बनाओ, ताकि वो पेड़ गिराने पर टूटे नहीं और तुम लोग उन्हें सही जगह ले जाओ। अगर ऐसे ही नाजुक घोंसले बनाते रहोगे तो मेरे पेड़ गिराने पर तुमको अपना घोंसला टूटते हुए देखना ही पड़ेगा। उस दिन के बाद से मिट्ठू किसी को नजर नहीं आया। और एक दिन सोनू कबूतर ने जंगल में शोर मचा दिया। मिट्ठू भूत बन गया है। उसकी आत्मा भटक रही है। सभी जानवर संभल कर रहना। धीरे धीरे ये बात पूरे जंगल में फैल गई और रामू हाथी तक पहुंची। मिट्ठू कहीं भाग गया है और ये पागल बेकार में उसकी आत्मा के भटकने की खबर फैला रहा है, जैसे मैं डर जाऊंगा। अगले दिन रामू हाथी तालाब के पास वाले बगीचे में गया, जहाँ कई जानवर और पक्षी मौजूद थे। अरे यहाँ भी पतले पेड़ लगे हैं, इनको गिराने में मजा नहीं आएगा। अब पेड़ों को गिराना छोड़ दो रामू हाथी, वरना मिट्ठू की आत्मा तुमको जिंदा नहीं छोड़ेगी। मिट्ठू की आत्मा, मिट्ठू की आत्मा। ये कहकर रामू हाथी उसी पेड़ को गिराने लगा जिस पर मैना का घोंसला था। टूट जा, टूट जा। अरे रामू हाथी, मेरे घोंसले वाला पेड़ ही क्यों तोड़ रहे हो? तुम्ही ने तो कहा है कि मिट्ठू की आत्मा आ जाएगी। बुला लो मिट्ठू की आत्मा को।
ये कहते हुए वो लगातार टक्कर मारता रहा। रामू हाथी, रुक जाओ। ये आवाज कहाँ से आ रही है? तभी सबने देखा कि उसी पेड़ पर मिट्ठू आ बैठा है। तुम्हारी इसी दुष्टता की वजह से मेरा घोंसला टूटा था और उसके गम में मेरी जान गई थी। अगर नहीं रुके तो मैं तुमको अभी के अभी तुम्हारी दुष्टता की सजा दे दूंगा। ओहो, तो तुम मर चुके हो और मेरे सामने तुम्हारी आत्मा है। तो ठीक है, आत्मा हो तो मुझे सबक सिखाओ ना। विनती क्यों कर रहे हो? ठीक है, तो अब देखो। उसके इतना कहते ही रामू हाथी हवा में ऊपर उठ गया। अरे बाप रे, मैं हवा में कैसे जा रहा हूँ? सभी ये देखकर हैरान रह गए। रामू हाथी हवा में उड़ता हुआ तालाब के ठीक ऊपर जाकर रुका। अब मैं तुमको पानी के अंदर गिरा दूंगा और तुम इसी के अंदर डूबकर मर जाओगे। अरे नहीं मिठू, मिठू मुझे माफ कर दो, माफ कर दो। अरे मुझसे बहुत बड़ी गलती हो गई कि मैंने तुम्हारा घर तोड़ा और तुमको बेघर किया। अब भला मैं तुमको क्यों छोड़ूं? तुमको तो अब मरना ही पड़ेगा। मैं तुमको तो वापस नहीं ला सकता, लेकिन वादा करता हूँ कि जितने भी पक्षियों के घोंसले मेरी वजह से टूटे हैं, मैं उन सभी को घर बनाकर दूंगा और अब कभी किसी पेड़ को नहीं गिराऊंगा। प्लीज मुझे छोड़ दो। इतना कहते ही रामू हाथी जमीन पर आ गया। जाओ, जाकर टीनू चिड़िया को एक नया घोंसला बनाकर दो। हाँ हाँ, मैं अभी जाता हूँ। ये कहकर रामू हाथी वहाँ से भागकर चला गया। मुझे माफ कर दो टीनू, तुम्हारा घोंसला मैंने तोड़ा था, उसके बदले मैं तुमको नया घोंसला बना कर दूंगा। ये सुनकर टीनू खुश हो गई और हाथी डंडियां जमा करने निकल गया। अरे मिट्ठू, क्या तुम सच में मर चुके हो? अरे नहीं नहीं, मैं एकदम जिंदा हूँ। तो तुमने उस रामू हाथी को हवा में कैसे उठाया? वो काम मिट्ठू ने नहीं, मैंने किया था। नीली परी? जब घोंसला टूटने के बाद मिट्ठू रो रहा था तो उस समय मैं इसके पास पहुंची। तब इसने मुझे सब कुछ बताया। उसके बाद मैंने एक प्लान बनाया जिसके हिसाब से हमने मिलकर उस रामू हाथी को सबक सिखाया। तुमने बहुत अच्छा काम किया नीली परी। ये सुनकर नीली परी गायब हो गई और रामू हाथी वहाँ आ पहुँचा। मिट्ठू, मैंने टीनू का घोंसला बना दिया है, अब तुम्हारा घोंसला बनाने जा रहा हूँ और उसके बाद भी जब तक सभी पक्षियों के घोंसले नहीं बना देता तब तक चैन से नहीं बैठूंगा। ठीक है, जल्दी से जाओ वरना। नहीं नहीं, जा रहा हूँ। ये कहकर रामू हाथी वहाँ से भाग गया और सभी जानवर जोर जोर से हंसते हुए मिट्ठू की तारीफ करने लगे। रामू हाथी ने सभी पक्षियों को घोंसले बनाकर दिए और उसको कभी पता नहीं चला कि मिट्ठू असल में जिंदा है।